વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 આપણી આસપાસ શું તેના વિશે અભ્યાસ કરીએ. આપણે દરરોજ સૂર્યને જોઈએ છીએ. આ સૂર્યને પણ એક કુટુંબ છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. આપણી પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. જેમ કુટુંબના બધા સભ્યો જે છે એ સાથે મળીને રહે છે, તેમ પૃથ્વી પણ સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વી પર જ છે. પરિવારના અન્ય સભ્યોની પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવો આજ સુધી મળ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે માણસ આજે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જીવન છે કે નહીં, શક્ય છે કે નહીં, તેના માટેના પ્રયત્નો ચાલુ છે, પરંતુ હજુ નક્કર પુરાવા મળ્યા નથી. તેથી એવું ન કહી શકાય કે આ મંગળ પર અને ચંદ્ર ઉપર પણ જીવન છે. તો એનો મતલબ એવો થયો કે માત્ર ને માત્ર સૌર પરિવારમાં પૃથ્વી જે છે એ પૃથ્વીમાં જ આપણે જોઈએ કે સજીવને જીવવા માટેનું જરૂરી એવું તાપમાન, પાણી અને હવા મળી રહે છે. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે અગનગોળાના રૂપમાં હતી. આ અગનગોળો ધીમે ધીમે, એવી માન્યતા છે કે લાખો વર્ષ બાદ આ જે અગનગોળો જે છે એ ઠંડો પડવા લાગ્યો. તેમાંથી કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપ અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને મૃદાવરણ, જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ અને જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આના વિશે આગળ વધુ ચર્ચા કરવાની છે. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જે શિવસૃષ્ટિ વિકાસ પામી તેને જીવાવરણ તરીકે ઓળખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય કે પૃથ્વી ઉપર કુલ કેટલા આવરણો આવેલા છે? 4. એટલે પૃથ્વી ઉપર કુલ 4 આવરણો આવેલા છે, જેમ કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. સૌપ્રથમ આપણે મૃદાવરણ, લિથોસ્ફિયર, એના વિશે માહિતી મેળવીએ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહે છે. મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે, તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણને અન્ય કયા નામથી ઓળખાય છે? ઘનાવરણ કે શિલાવરણ. મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. એટલે કુલ પૃથ્વી સપાટી છે એનો 29% ભાગ એ મૃદાવરણ છે. બીજા શબ્દમાં આપણે કહીએ તો જમીન ભાગ છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. બધી જગ્યાએ એક સરખી જાડાઈ ધરાવતો નથી. અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. મૃદાવરણ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે.
આ ભાગ પર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આવેલા છે. એટલે મૃદાવરણ કયા દ્રવ્યોનો બનેલો છે? માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. અને આ ભાગ ઉપર એટલે કે મૃદાવરણ ઉપર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે. સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે જેમ પૃથ્વીના પેટાળમાં તમે જતા જાઓ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા એટલે કે ભૂરસ કહે છે. પરીક્ષામાં પૂછાઈ શકાય કે ભૂરસ એટલે કે મેગ્મા એટલે શું? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. તેથી પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. ઘણી વખત પૂછી શકાય કે પૃથ્વીનો પોપડો ફાટી કેમ જતો નથી? તો પરસ્પર જે દબાણ છે એ દબાણમાં સંતુલન જળવાય છે. કે નીચે જમીનમાં પેટાળમાંથી ગરમી અને ઉપર જે પૃથ્વીનો પોપડો છે એના ઉપરના જે ખડકો છે એ ખડકો ઉપરથી નીચે તરફ દબાણ કરે છે. તો આના કારણે બંનેમાં સંતુલન જળવાય છે. તેથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. યાદ રાખો, જો મૃદાવરણ ન હોય તો આપણે ઘર બાંધી ન શકત. કહેવાય કે મૃદાવરણની અગત્યતા શું છે? તો હવે આપણે ઘર બાંધવા માટે જમીન તો જોઈએ, બરાબર છે? એટલા માટે જમીન એટલે કે મૃદાવરણ, એટલે મૃદાવરણને કારણે આપણે ઘર બાંધી શકીએ છીએ. પીવાનું પાણી કે ખોરાક માટે, ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો મૃદાવરણ વગર શક્ય ન બનત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે મૃદાવરણ વિશે શીખ્યા. મૃદાવરણ પૃથ્વીના સપાટીનો 29% જેટલો ભાગ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજું આવરણ છે જલાવરણ, હાઇડ્રોસ્ફિયર. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. એટલે પૃથ્વી એક સમતળ નથી, જ્યાં નીચાણવાળો ભાગ છે એ ભાગમાં પાણી જે ભરાયેલું છે, જે પાણીથી ઘેરાયેલો ભાગ છે તેને જલાવરણ કહે છે. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. એટલે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જેટલી જમીન છે એના કરતાં પાણીનો ભાગ, પાણીના વિસ્તારનું પ્રમાણ વધુ છે. જલાવરણ આશરે 71% ભાગ રોકે છે. આગળ આપણે જોયું કે મૃદાવરણ 29% ભાગ રોકે છે, જ્યારે જલાવરણ 71% ભાગ રોકે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ અને આર્કટિક મહાસાગર, બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો જેવા કે સમુદ્રો, ઉપસાગર, અખાત કે સામુદ્રધુની એના નામે ઓળખાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોના તળિયા પર પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે જેવા સ્વરૂપોના બનેલા છે.
હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. એટલે જે કુલ પૃથ્વી સપાટી પર પાણી આવેલું છે એમાંથી 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. બાકી રહેતા પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવો પર તથા હિમાલય અને ઊંચા પર્વતો પર બરફના સ્વરૂપમાં રહેલો છે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરોમાં, નદીઓમાં કે પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. આમ જોવા જઈએ તો સમુદ્રમાં આપણે જોયું કે 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. હવે સમુદ્રનું પાણી એ ખારું પાણી છે, એટલે આપણે એને પીવા લાયક ગણતા નથી. એટલે જે આપણે જોયું કે સરોવરમાં, નદીઓમાં કે પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું પાણી છે એ પાણી પીવા લાયક છે અને એ ખૂબ જ ઓછો ભાગ છે. મીઠું પાણી જલાવરણની ભેટ છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. આ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. આપણને મીઠું પાણી ક્યાંથી મળે છે? વરસાદમાંથી મળે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા આ બધું મળી આવે છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે. આપણે પૃથ્વીની સપાટી ઉપર, ધરતી ઉપર આપણે સજીવ સૃષ્ટિ જોઈએ છે, વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, મનુષ્ય. તે રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. ઉપરાંત મહાસાગરો જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. હવે પરીક્ષામાં પૂછી શકાય કે સમુદ્ર અથવા તો જલાવરણ આપણને કઈ રીતના ઉપયોગી છે? તો સમુદ્રમાં મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલા બધું મળી આવે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં જે પ્રચંડ શક્તિ રહેલી છે એ શક્તિને કંટ્રોલ કરીને, એને નાથીને એનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરી શકાય છે. ઉપરાંત મહાસાગરો એ આપણને ખ્યાલ છે કે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, પછીનું આવરણ છે વાતાવરણ, એટમોસ્ફિયર. હવે એનો અર્થ જોઈએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને જે હવાનું આવરણ આવેલું છે ને એ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. એટલે પૃથ્વી સપાટીથી જેમ ઉપર જાઓ તેમ 1600 કિલોમીટર સુધી ઉપર જાઓ આકાશમાં, તો એ 1600 કિલોમીટર સુધી આ વાતાવરણ જોવા મળે છે. વાતાવરણ મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. મૃદાવરણ એટલે માટી, એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. જલાવરણ એટલે કે પાણી, એને પણ નરી આંખે જોઈ શકીએ છીએ. પણ આ જે વાતાવરણ છે, વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ ભળેલા છે. હવે જોઈએ કે વાતાવરણમાં શું આવેલું છે? તો કે જુદા જુદા વિવિધ પ્રકારના વાયુઓ, પાણીની વરાળ એને બાષ્પ કહીએ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ એમાં ભળેલા છે. વાતાવરણ રંગહીન, એટલે વાતાવરણને કોઈ રંગ હોતો નથી. સ્વાદહીન, સ્વાદરહિત મતલબ કે સ્વાદ હોતો નથી. અને વાસ રહિત, જો શુદ્ધ વાતાવરણ હોય તો એની કોઈ સ્મેલ, કોઈ વાસ આવતી નથી. જેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. એટલે વાતાવરણમાં ત્રણેય તત્વો, ઘન તત્વ, પ્રવાહી તત્વ અને વાયુ તત્વનો સમાવેશ થાય છે. તેમાં આશરે 78% નાઇટ્રોજન. પરીક્ષામાં પૂછાય મિત્રો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? તો લગભગ 78%. 21% જેટલો ઓક્સિજન
તથા 1% જેટલા અન્ય વાયુઓ આવેલા હોય છે. પૃથ્વી સપાટીની જેમ ઉપર જઈએ તેમ વાતાવરણમાં મોટા ભાગના વાયુઓનું પ્રમાણ જે છે એ પ્રમાણ ઘટતું જાય છે. એટલે જેમ જેમ તમે વાતાવરણમાં ઉપર જતા જાઓ તેમ તેમ એ બધા વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ એ ભારે વાયુ હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ અન્ય વાયુઓની સરખામણીમાં કેવો છે? ભારે વાયુ છે. એને કારણે એ હવાના નીચલા થરમાં એ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ઉપર જતાં એ વાયુનું પ્રમાણ ઓછું થતું જાય છે. તેથી આપણે સારા આરોગ્ય માટે હિલ સ્ટેશન પર જતા હોઈએ છીએ. એટલે ડૉક્ટર સલાહ આપે કે ભાઈ આપણું આરોગ્ય સારું રહેતું ન હોય તો હિલ સ્ટેશન પર તમે જાઓ, મતલબ ઊંચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તમે જાઓ તો ત્યાં શુદ્ધ હવા મળે છે, જેનાથી આપણું આરોગ્ય જે છે એ સારું રહે છે. કારણ કે એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઉપર જાઓ એમ ઘટતું જાય છે. ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. હવે પરીક્ષામાં પૂછાય કે વાતાવરણમાં આવેલો ઓઝોન વાયુ આપણને કઈ રીતના ઉપયોગી છે? તો આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણો જે છે એનું શોષણ કરે છે અને એને કારણે પૃથ્વીને જે સૂર્યની પ્રચંડ ગરમી છે એ પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે હોય છે. એટલે ઓઝોન વાયુ આપણને ક્યાંથી વધારે પ્રાપ્ત થાય? તો મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનોમાં અને સમુદ્ર કિનારાની હવામાં આ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. આપણે એવું જાણીએ છીએ કે ઓક્સિજન એ પ્રાણવાયુ છે, પણ ઓક્સિજનની સાથે સાથે નાઇટ્રોજન વાયુ પણ એ જીવસૃષ્ટિને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. હવે આપણને કેવી રીતના ઉપયોગી છે? તો ઓક્સિજનના જલદપણાને આ જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુ મંદ કરે છે એના જલદપણાને. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. વાતાવરણમાં પાણીનો ભાગ રહેલો છે. કયા સ્વરૂપે? તો કે ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને ભેજ કહીએ છીએ આપણે. એટલે ભેજ તરીકે ઓળખવામાં આવે છે કે વાતાવરણની અંદર ભેજ રહેલો છે. સામાન્ય રીતે આપણે ચોમાસામાં જોઈએ તો ભેજનું પ્રમાણ વધારે હોય છે. આથી આપણે કપડાં પણ સરળતાથી સુકાતા નથી. વસ્તુ પણ હોય એ કે આપણે હવાઈ જાય એમ કે ને, તો વસ્તુ હવાઈ જાય છે. મમરા હોય કે પાપડ હોય, પાપડી હોય, તે બધી વસ્તુ હવાઈ જાય છે. એટલે કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પાણીની વરાળ જે હવામાં ભળે છે એને આપણે ભેજ કહીએ છીએ. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે ઘનીભવન એટલે શું? તો કે ઘનીભવન એટલે ભેજ ઠરવાની ક્રિયા. ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપો, આ બધા ભેજના સ્વરૂપો છે. એ બધા ભેજના સ્વરૂપો બને છે. આપણે ઘણી વખત જાણીએ છીએ કે ઘણી જગ્યાએ ચોમાસામાં કેવા બરફના કરા પડે છે. હિમ એટલે કે બરફ પડે છે. જે ઉચ્ચ પ્રદેશો છે, ઠંડા પ્રદેશો, ત્યાં આ હિમવર્ષા વધારે જોવા મળે છે. તો હિમવર્ષા, આ ઝાકળ, શિયાળામાં વહેલી સવારે પણ ઝાકળ પડતું જોઈએ છે. તો બધા જે વાતાવરણમાં ભેજ રહેલા છે એ ભેજના સ્વરૂપો બને છે. કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપ રંગ
આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. એટલે જેવા પ્રદેશની અંદર માણસ રહે છે એનું જે વાતાવરણ છે એના આધારે એમનો ખોરાક હોય. જ્યાં ઠંડા પ્રદેશો છે ત્યાં એ લોકો ચરબીવાળો ખોરાક વધારે પસંદ કરે છે. એમના પોશાકમાં પણ કે આખા શરીરને ઢંકાય એ રીતના પોશાકો હોય છે. અરેબિયન કન્ટ્રીઝ છે ત્યાં રેતાળ પ્રદેશ છે, રણ પ્રદેશ. તો રણ પ્રદેશની અંદર એ ધૂળની ડમરી ઉડે, વાતાવરણની અંદર રેતી ઉડી અને કોઈ પણ જગ્યાએ છવાઈ જાય તો એનાથી બચવા એ લોકો આખું ખુલતા ને એવા કપડાં પહેરે છે. એવું આપણે આગળ ધોરણ 7માં શીખી ગયા છે. એટલે એમના પોશાકમાં પણ જોવા મળે છે. રહેઠાણ પણ જાપાનમાં વારંવાર ભૂકંપ ને બધું થાય તો એના લાકડાના મકાનો હોય છે. લોકોના રૂપરંગ પણ જ્યાં ખારી હવા, આપણે જોઈએ કે દક્ષિણમાં જઈએ ભારતમાં તો તેમાં લોકોનો વાન જે કહેવાય ને એટલે એમનો શરીરનો કલર એ કેવો હોય છે, થોડો શ્યામ હોય છે. કારણ શું કે ત્યાં જે બાજુમાં દરિયો આવેલો છે એ દરિયો આપણે જોઈએ છે કે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ મોટા ભાગે ચારે બાજુ દરિયો જોવા મળે છે. એટલે એની જે ખારી હવા છે ને એ ખારી હવાને કારણે એમના રૂપરંગમાં ફેરફાર જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. ધૂળના જે રજકણ કહેવાય ને એ પણ જોવા મળે છે. આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાય છે. રજકણો આપણને કઈ રીતના ઉપયોગી છે તો કે જે સૂર્યમાંથી જે પ્રકાશ ફેલાય છે એ આ રજકણોને આભારી છે. રજકણોને કારણે આખા પૃથ્વી ઉપર આ પ્રકાશ, સૂર્યપ્રકાશ ફેલાય છે. તેથી જ સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. તો વાતાવરણમાં જે રજકણો રહેલા છે એ રજકણો આપણને કઈ રીતના ઉપયોગી છે તો કે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. કારણ આ રજકણો જે છે એ પ્રકાશના કિરણોને પરાવર્તન કરી અને પૃથ્વી સપાટી ઉપર પાછા ફેંકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં રહેલા રજકણોની ઉપયોગિતા જે છે એ આ ઉપરનો જે ફકરો અમે કીધો ને આપણે એની ઉપયોગિતા દર્શાવે છે. ઘણી વખત પરીક્ષામાં પૂછી શકાય કે વાતાવરણમાં રહેલા રજકણો આપણને કઈ રીતના ઉપયોગી છે. હવે વાતાવરણની વાત કરીએ આગળ, તો વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. આપણે એક વ્યક્તિ બોલતી હોય, બીજી વ્યક્તિ સાંભળતી હોય તો ત્યાં વાતાવરણ છે, વાતાવરણની હાજરી છે એવું સાબિત થાય છે. કારણ કે શૂન્યાવકાશ હોય તો ત્યાં આગળ અવાજના જે મોજા છે એ ગતિ કરી શકતા નથી. તેથી સામેવાળી વ્યક્તિ કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળી શકતી નથી. તથા રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. આપણે ટીવી જોઈએ, દૂરદર્શનના જે કાર્યક્રમો જોઈએ છે તો એ જે કાર્યક્રમો તમને પ્રસારિત થાય છે એમાં આ વાતાવરણ એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી જ આ બધા પ્રસારણના જે તરંગો છે એ તરંગો હવામાં ફેલાય છે અને આપણા જે એન્ટેના હોય કે સેટઅપ બોક્સ હોય તો એના મારફતે આપણે ટીવીમાં જોઈ શકીએ છીએ. હવે પછીનું વાતાવરણનું આવરણ છે જીવાવરણ, બાયોસ્ફિયર. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. હવે જોઈએ મૃદાવરણ એટલે જમીન ઉપર, પૃથ્વી ઉપર, સપાટી ઉપર જે જીવસૃષ્ટિ છે. જલાવરણ એટલે કે પાણીમાં જે જીવસૃષ્ટિ છે. વાતાવરણમાં પણ આપણે જોયું કે સૂક્ષ્મ જંતુઓ, જીવજંતુઓ હોય છે. તો આ ભાગમાં જ્યાં જીવસૃષ્ટિ વ્યાપી છે એને આપણે જીવાવરણ કહીશું. પૃથ્વી પર જીવાવરણનું મહત્વનું આવરણ છે. આ જીવાવરણ છે એ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. આપણે જોઈએ કે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનો વિકાસ થયેલો છે. સજીવ સૃષ્ટિ પૃથ્વી ઉપર જોવા મળે છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં
વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. હવે જીવસૃષ્ટિમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે વનસ્પતિ, આપણે જુદી જુદી વનસ્પતિ જોઈએ છે, જુદા જુદા પ્રાણીઓ જોઈએ છે, જુદા જુદા જીવજંતુઓ, સૂક્ષ્મજીવો, અને આપણે માનવીઓ, એનો સમાવેશ થાય છે. આપણે સૌ ઘણી બધી ચીજ વસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે આપણે જે ચીજ વસ્તુઓ છે એ મોટાભાગની ચીજ વસ્તુ આપણને જીવાવરણમાંથી પ્રાપ્ત થાય છે, અને એનો મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ. એટલે એના વિના આપણે જીવી ન શકીએ. વનસ્પતિ એટલે જુદા જુદા આપણે ખોરાકના તત્વો છે, અનાજ છે, શાકભાજી છે, બધું વનસ્પતિમાંથી. દૂધ છે, માંસ છે, ઈંડા છે, આ બધું પ્રાણીઓમાંથી મળે છે. તો આપણે વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી શકતા નથી. એટલે કે આપણે એવું કહી શકીએ કે આપણા અસ્તિત્વનો આધાર અને નિર્વાહનો આધાર એ જીવાવરણ છે. જો જીવાવરણ ન હોય તો આપણું અસ્તિત્વ કે આપણું જીવન નિર્વાહ થઈ શકે નહીં. જીવાવરણને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, અજૈવિક અને બીજું છે જૈવિક. એટલે જીવાવરણના બે ભાગ પડે છે, અજૈવિક અને જૈવિક. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જે જીવાણુઓ છે એનો સમાવેશ કરવામાં આવે છે. આપણે આગળ જોયું કે સૌર પરિવારમાં પૃથ્વી જે કેવો ગ્રહ છે કે જેને જીવાવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે માનવી, આધુનિક માનવી એ ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જીવન શક્ય છે કે નહીં એના માટેના એ પ્રયત્નો કરે છે, પણ હજુ સુધી એને આપણે શું કહી શકાય કે જે 100% ત્યાં વાતાવરણ છે, હવા છે, અથવા ત્યાં જીવન શક્ય છે એવું હજુ સુધી પુરવાર થયું નથી. હવે માનવ પ્રવૃત્તિઓની આવરણો પર અસર. આજે માણસ જાણે એવી બધી પ્રવૃત્તિઓ કરે છે કે જેની આ આવરણો પર અસર થાય છે. માનવ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણે કરે છે, પોતાના વિકાસ માટે. સ્વવિકાસ એટલે જેથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે. જેમ કે ખનિજો મેળવવા માટે વધુ ખોદકામ કરવું. જુદા જુદા ખનિજો મેળવવા માટે, ખનિજો આપણને ખ્યાલ છે કે પૃથ્વીના પેટાળમાં છે, તો એના માટે ખોદકામ કરે છે. ભૂમિગત અણુ પરીક્ષણો કરે છે. ખનિજ તેલ શોધવા ઊંડું સારકામ એટલે કે ખોદકામ કરે છે. અને વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓથી મૃદાવરણ જોખમાય છે. આના કારણે જે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટી જોખમાય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા જળાશયો ગંદા બને છે. આપણે ખબર છે કે ઔદ્યોગિક કચરાઓ બધા જે છે ને જળાશયોમાં આ બધી ગંદકી છોડવામાં આવે છે, એને કારણે જે જળાશયો છે ગંદા બને છે. ગ્લોબલ વોર્મિંગથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો છે. ગ્લોબલ વોર્મિંગ એટલે વિશ્વની અંદર જે ગરમીનું તાપમાનનું પ્રમાણ વધે છે એને ગ્લોબલ વોર્મિંગ કહીશું. એને કારણે જે ધ્રુવ પ્રદેશ છે ત્યાં બરફ જોવા મળે છે, એ બરફ હવે આ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળવા લાગ્યો છે. તે જ રીતે જે જહાજોના નકામા તેલ વહેવાને કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે. આપણે જોઈએ કે દરિયામાં પાણીની અંદર આવા ખનિજો નકામા જે હોય એ બધા છોડી દેવામાં આવે છે. એને કારણે જે દરિયાનું પાણી છે એ ગંદુ બને છે, રસાયણયુક્ત બને છે, અને એના કારણે જે દરિયાઈ જીવો છે એ દરિયાઈ જીવોનો નાશ થાય છે, જે જલાવરણ માટે શું કહી શકાય? ખતરારૂપ છે એમ કહી શકાય. તે જ રીતે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા આ બધું વાતાવરણમાં ભળે છે. વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. એટલે જેટલા પણ વાહન વ્યવહારોનું પ્રમાણ વધશે તેટલું હવામાં આ દૂષિત વાયુઓનું, કાર્બન ડાયોક્સાઇડનું, કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે.
વૃક્ષો કપાવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ વધે છે. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધે છે. આમ માનવ પ્રવૃત્તિઓની આવરણો પર વિપરીત અસર જોવા મળે છે, જેથી કુદરતની પોષણ કડીઓ એ જોખમાય છે, જે જીવાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આસપાસ શું એ પ્રકરણમાં આપણે જે શીખ્યા છે એને આપણે ફરી યાદ કરી લઈએ. પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. ઉદ્ભવ થયો ત્યારે તે અગન ગોળારૂપ હતી. પછી પૃથ્વી પર સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી રહે છે. મુખ્યત્વે 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેને ઘનાવરણ કે શિલાવરણ પણ કહે છે. પૃથ્વીનો આ પોપડો 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. મૃદાવરણમાં નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આવેલા છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા એટલે કે ભૂરસ કહે છે. જલાવરણ આશરે 71% ભાગ રોકે છે. જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે. પૃથ્વી પરના પાણીના જથ્થામાં 97% ભાગનું પાણી સમુદ્રમાં એટલે કે ખારું પાણી એ આવેલું છે. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. વરસાદ એ મીઠા પાણીનો આધારસ્તંભ એટલે કે મુખ્ય સ્ત્રોત છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, માછલા વગેરે મળે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. જળમાર્ગ તરીકે પણ મહાસાગરો ઉપયોગી છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધી તે વિસ્તરેલું છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જંતુઓ ભળેલા છે. વાતાવરણ સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. વાતાવરણમાં આશરે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ રહેલા છે. વાતાવરણમાં જેમ પૃથ્વી સપાટીથી ઉપર જઈએ તેમ મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ ભારે વાયુ હોવાથી હવાના નીચલા થરમાં એ વધુ પ્રમાણમાં રહેલો છે. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. તે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધુ હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે.
ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે એ ભેજના સ્વરૂપો બને છે. વાતાવરણમાં રહેલા રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાય છે, જેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. જીવાવરણ પૃથ્વી પરનું મહત્વનું આવરણ છે, જે બે વિભાગમાં વહેંચાયેલું છે: અજૈવિક અને જૈવિક. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ થાય છે, જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું પ્રકરણ આપણી આસપાસ શું એના વિશે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આટલું હોમવર્ક કરવાનું છે. એમાં પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલું, પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે? વિકલ્પ છે: A 3, B 4, C 5. બીજો પ્રશ્ન છે: મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? A 29%, B 71% અને C 79%. ત્રીજો પ્રશ્ન: મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાય છે? A સમુદ્ર, B તળાવ, C વરસાદ. ચોથો ઓપ્શન છે: નીચેના પૈકી કયો વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? A નાઇટ્રોજન, B ઓઝોન, C કાર્બન ડાયોક્સાઇડ. પાંચમો પ્રશ્ન: વૃક્ષો કપાવાથી વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધે છે? A ઓક્સિજન, B કાર્બન ડાયોક્સાઇડ અને C નાઇટ્રોજન. છઠ્ઠો વિકલ્પ: કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? A નાઇટ્રોજન, B ઓક્સિજન અને C ઓઝોન. સાતમો પ્રશ્ન: કયું આવરણ રંગહીન અને સ્વાદ રહિત છે? A જલાવરણ, B વાતાવરણ અને C મૃદાવરણ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. પહેલું જીવાવરણ, બીજું મૃદાવરણ અને ત્રીજું છે વાતાવરણ. વિદ્યાર્થી મિત્રો, આશરે 5 થી 10 લીટીમાં તમારે આ ટૂંક નોંધ લખવાની છે. હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? બીજો પ્રશ્ન, ઘનીભવન એટલે શું? ત્રીજો પ્રશ્ન, વાતાવરણમાં રહેલા રજકણો કેવી રીતે ઉપયોગી છે? પ્રશ્ન 4, મૃદાવરણને
અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? અને પાંચમો પ્રશ્ન, પૃથ્વી પર પીવાલાયક પાણીના સ્ત્રોત કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે.